2 મિનિટ માટે આંખ બંધ કરો. આંખ બંધ કર્યા પછી હું તમને એક એક પ્રશ્ન પૂછીશ અને એનો તમારે તમારી અંદરમાંથી જવાબ લેવાનો. શું કામ? તો કે જે કંઈ પણ નેગેટિવ એનર્જી છે એ આપણી અંદરની જ, જેટલી પણ નેગેટિવ એનર્જી છે આપણી અંદરની છે, અને આપણી અંદરમાં ગેપ વગર આપણને આપણી એનર્જી પોઝિટિવ છે કે નેગેટિવ છે એ ખબર પડતી નથી. અને આપણી અંદરમાં ગેપ પછી જ આપણને પ્રશ્ન પૂછવાનો છે કે હું તમને બધા પ્રશ્નો બોલતો જઈશ, તમારે પોતાના મનને પૂછવાના છે, તમારા મનમાંથી જવાબ લેવાના છે, અને એ જવાબની એક છાપ તમારા કોન્શિયસ માઇન્ડની અંદર ધીરે 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 અંદર જશે અને એ જ તમને એંગરનું મેનેજમેન્ટ કરતા શીખવાડશે. ઓકે, આઈસ ક્લોઝ, ડીપ બ્રીથિંગ. થોડાક ઊંડાણ ભરેલા શ્વાસ લ્યો. ઊંડાણ ભરેલા શ્વાસથી દુનિયા સાથેનું તમારું કનેક્શન કટ થશે અને પોતાની સાથે તમે કનેક્ટ થશો. દુનિયા સાથેના તમારા કનેક્શન કટ થશે અને તમે તમારી સાથે જ કનેક્ટ થઈ જશો. ફાસ્ટ બ્રીથિંગ, જેનાથી તમારી બધી જ નેગેટિવ એનર્જી બહાર આવી રહી છે. થોડુંક ફાસ્ટ બ્રીથિંગ. અંદરની બધી જ એનર્જી, ગુસ્સો, એંગર, આવેશ, આવેગ, ઈચ્છાઓ, અવગુણો બધું જ બહાર નીકળી રહ્યું છે. થોડીક ટ્રાય કરો, ફાસ્ટ બ્રીથિંગની ટ્રાય કરો. તમે ફીલ કરો તમે મારી પાસે છો, તમારો બધો ગુસ્સો, એંગર, ઈચ્છા, આસક્તિ, નેગેટિવ જેટલું પણ છે બધું જ બહાર નીકળી રહ્યું છે. ચેક યોર માઇન્ડ. ચેક યોર થિંગ્સ. ચેક કરો. તમારી અંદરમાં જાઓ. એક વ્હાઇટ પ્રકાશ દેખાશે, એક રેડ કે બ્લેક પ્રકાશ દેખાશે. ડીપ બ્લેક એન્ડ રેડ એન્ડ વ્હાઇટ. ક્યારેક રેડ, ક્યારેક બ્લેક, ક્યારેક વ્હાઇટ. તમારી અંદરમાં જાઓ. તમારી એનર્જીના કલરને ચેક કરો. પોઝિટિવ એનર્જી વ્હાઇટ છે, નેગેટિવ એનર્જી રેડ એન્ડ બ્લેક છે. તમારી સામે, તમારી આંખ સામે, તમારી અંદરમાં તમને કલર દેખાવાનો ચાલુ થશે. યા બ્લેક યા વ્હાઇટ, યા રેડ યા વ્હાઇટ. જેનો ગુસ્સો વધારે હશે એનું બ્લેક હશે, જેનો ગુસ્સો ઓછો હશે એનું રેડ હશે. એની સાથે સાથે જ વ્હાઇટ પણ વારંવાર બહાર આવતો હશે, કેમ કે તમે અહીંયા મારી પાસે છો. ચેક યોર કલર્સ. ચેક. 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 તમે તમને જ પૂછો, તમારામાં નેગેટિવ એનર્જી વધારે છે કે પોઝિટિવ એનર્જી વધારે છે? પોતાને જવાબ આપો. આઈ એમ નેગેટિવ, આઈ એમ પોઝિટિવ. આઈ એમ નેગેટિવ, આઈ એમ પોઝિટિવ. હું અવગુણમાં છું કે સદગુણમાં છું? ચેક. 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 કયો કલર મને વધારે દેખાય છે?
રેડ, બ્લેક, વ્હાઈટ. મારી એનર્જી રાઈટ વે ઉપર છે કે રોંગ વે ઉપર છે? મારો ગુસ્સો વારંવાર આવે છે, ક્યારેક આવે છે. મારા કારણે આવે છે, તેના કારણે આવે છે. વધારે આવે છે કે ઓછો આવે છે? જ્યાં ઓળખાણ છે ત્યાં આવે છે કે જ્યાં અજાણ્યા છે ત્યાં આવે છે? પોતાના ઉપર વધારે આવે છે, પારકા ઉપર વધારે આવે છે? આવે જ, ગુસ્સો આવે જ, એનર્જી યુઝ થઈ રહી છે, એટલે જ થાક લાગી રહ્યો છે, એટલે જ નબળાઈ લાગી રહી છે. એનર્જીનો મિસયુઝ થઈ રહ્યો છે, એનર્જીનો વેસ્ટ યુઝ થઈ રહ્યો છે, એનર્જીનો ખોટો યુઝ થઈ રહ્યો છે. એટલે જ એટલે જ એટલે જ એટલે જ એવું થઈ રહ્યું છે. સમજાય છે. ચેક યોર કલર્સ, બ્લેક ઓર વ્હાઈટ. ધીરે ધીરે વ્હાઈટ કલરમાં જવાનું છે. જેમ જેમ આત્મનિરીક્ષણ થાય છે એમ એમ કલર બદલાતો જાય છે. આત્મનિરીક્ષણ, સેલ્ફને ચેક કરો, ચેક કરો. તમારા કલર્સને ચેક કરો. શાંત, તમે તમારા ફ્યુચરને ચેક કરો. આજની નેગેટિવ એનર્જી, ગુસ્સો, તમારું ભવિષ્ય ક્યાં, તમારા ફ્યુચરમાં કઈ જગ્યાએ? શાંત થઈ જાઓ. જેની જેની પર ગુસ્સો કર્યો તો, જ્યાં જ્યાં પણ નેગેટિવ એનર્જી આવી હતી, જ્યાં જ્યાં પણ બ્લેક ફીલ થતું, તમારે વ્હાઈટ થવાનું જ. સોરી ગયો, મનથી સોરી ગયો. રિયલાઇઝ કરો, એને સોરી ગયો. જો તમારો કલર એકદમ વ્હાઈટ થઈ જશે. સોરી, આઈ એમ સોરી. મને ખબર નથી, મારો કંટ્રોલ નહોતો, મારું ધ્યાન નહોતું, મારાથી થઈ ગયો તો, મારાથી આવી ગયો તો, મારાથી બોલાઈ ગયું હતું. ચેક એન્ડ ચેન્જ. ચેક એન્ડ ચેન્જ યોર સોલ. એકદમ વ્હાઈટ ઓરા,
વ્હાઈટ વ્હાઈટ વાતાવરણ તમારી આસપાસમાં, તમે સોરી કહી રહ્યા છો, તમારી ઓરા શુદ્ધ થઈ રહી છે, વ્હાઈટ થઈ રહી છે, તમારી આસપાસમાં વ્હાઈટ કલર આવી રહ્યો છે. સોરી, આઈ એમ સોરી, સોરી, આઈ એમ સોરી. વ્હાઈટ, એકદમ વ્હાઈટ. ઉતાવળ થઈ ગઈ હતી, કંટ્રોલ નતો રહ્યો, એનર્જી ઉપર કંટ્રોલ નતો, मैं एनर्जी ने राइट ट्रैक पर न तो ले गयो, मैंने एनर्जी को प्रॉपर मैनेज नहीं किया, एंगर बाहर आ गया, मेरी एनर्जी नेगेटिव में कन्वर्ट हो गई थी. मैं उसी एनर्जी को वापस पॉजिटिव में कन्वर्ट कर रहा हूँ. प्रेम, ओनली लव, लव एंड लव, love, love and love. No anger. Sorry, I am sorry. Check your aura. Check your aura. તમારી ઓરાને ચેક કરો. ગુસ્સો જઈ રહ્યો છે, મન શાંત થઈ રહ્યું છે, એનર્જી તમારા બ્લડ સેલને રિફાઇન કરી રહી છે, એનર્જી તમારા ચહેરાને એકદમ પ્રસન્ન પ્રસન્ન કરી રહી છે, એનર્જી તમારા બ્લડને પ્યુરિફાઈ કરી રહી છે, એનર્જી તમારા જેટલા પણ અંદરના રોગ છે એને દૂર કરી રહી છે, એનર્જી તમારા બોડીને એકદમ ફાઇન કરી રહી છે. નેગેટિવ એનર્જી જઈ રહી છે, ધેન પોઝિટિવ એનર્જી આસપાસમાં જ. તમે શાંત શાંત, તમારું બ્લડ પ્રેશર નોર્મલ થઈ રહ્યું છે, ડાયાબિટીસ નોર્મલ થઈ રહ્યું છે, તમારું એંગર બહાર આવી રહ્યું છે, તમારા ચહેરાની ખૂબસૂરતી વધી રહી છે, તમે એકદમ પ્રસન્ન 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 થઈ રહ્યા છે, તમે એકદમ પ્રસન્ન 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 થઈ રહ્યા છે. શાંત, પીસ પીસ, એકદમ શાંત, એકદમ શાંત, એકદમ શાંત, ખુશ, આનંદ, એકદમ વ્હાઈટ, ટોટલી વ્હાઈટ, બધું વ્હાઈટ, એકદમ શાંત, રિલેક્સ. કેવું લાગે? શાંતિ લાગે છે કે આમ હજી એમ અશાંતિ લાગે છે? શું લાગે છે? ભગવાન મહાવીરને મહેલમાં આવી શાંતિ લાગતી હશે કે જંગલમાં આવી શાંતિ લાગતી હશે? ક્યાં લાગતી ક્યાં હશે? મહેલમાં કે જંગલમાં? સુખ વચ્ચે આવી શાંતિ લાગતી હશે કે આ જ સાચું સુખ છે? બસ આને ચેક કરો. તમને ફર્સ્ટ એક ખ્યાલ આવવો જોઈએ કે એનર્જી તમારી જ છે, બહારમાંથી નથી. તમારામાંથી જ આવે છે, બીજા કોઈમાંથી નથી આવતી. તમારો એંગર એ તમારો જ છે, બીજા કોઈ નથી. એનું મેનેજમેન્ટ કરવાથી તમારી શક્તિ, તમારા પાવર્સ, તમારી અંદરની અંદર જે ઇનર સ્ટ્રેન્થ છે એ વધી જશે. અને જો ગુસ્સો કરશો તો તમે થાકેલા, માંદલા, એકદમ હારેલા, એકદમ એટલે એકદમ આમ 25 વર્ષની ઉંમરે 50 વર્ષ જેવા દેખાવાના ચાલુ થઈ જશો. કેમ કે તમારી બધી એનર્જી ક્યાં યુઝમાં આવી ગઈ છે? એંગરમાં. એટલે આપણે એંગરનો રાઈટ વે ઉપર એને લઈ જઈને એનો યુઝ કરવો છે. એ જે મિસયુઝ થઈ રહ્યો છે ને એનર્જીનો, એનો યુઝ કરવો છે. એનું આખું મેનેજમેન્ટ શીખવું છે.